अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा अभ्यासक्रम सफाई और यूथ फेस्टिवलना प्रश्नने लई कुलपति ने आवेदनपत्र पाठवायुं। यूनिवर्सिटी द्वारा बीएससी टीवाय में सॉफ्टवेर एंजीनियरिंग विषय ने एड करवामां आव्यो छे। तेनी साथोसाथ यूनिवर्सिटी केम्पस में सफाईनो अभाव होय तेमज यूनिवर्सिटी में योजानार यूथ फेस्टिवल मांथी दुआ अने छंद ने लोकगीत ने बादबाकी करवामां आवी होवाना अनुसंधाने अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा यूनिवर्सिटीना कुलपति ने आवेदनपत्र पाठववामां आव्युं हतुं। भारत माता की जिंदाबाद 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 ठीक करेंगे तीन काम हमें माता की जिंदाबाद जिंदाबाद माता की हाँ सांभळे એનો જ તમે પ્રશ્નમાં રસ નથી। જો તમે કુલપતિઓ જવાબ સાંભળવા ન માંગતા હોય સાહેબ પ્રશ્નમાં રસ છે ને એક જ વિદ્યાર્થી હોય સાંભળવું પડશે। સાહેબ ચાલુ ના કરો એગ્રેસિવ ના કરો ભાઈ સાંભળો સાહેબ એગ્રેસિવ ના કરો સાહેબ એગ્રેસિવ ના કરો વિદ્યાર્થીનો અવાજ નહીં દબાવો તમે રજૂઆત વિદ્યાર્થીનો અવાજ નહીં દબાવો જો પ્રેક્ટિકલી સમજો સાહેબ હવે રસ્તો શું એનો આપણે એકવાર અધ્યાપકોને બેસાડી કાં પછી પણ તમારે આજ નિર્ણય લેવો તો સેમેસ્ટર શરૂ થયું એ પહેલા લેવો જોઈએ ને હવે સાહેબ પણ સેમેસ્ટર પછી આખી વાત સાહેબ આ રજૂઆત કોલેજો ગુજરાતમાં આ વસ્તુ આવી પણ છે। સાહેબ એ વિષય સાચો છે પણ આખા ગુજરાતમાં એવો છે તો આખા ગુજરાતમાં વિદ્યાર્થી પરિષદ આવેદનપત્ર દેશે આ તો કરશો રસ્તો પણ સાહેબ આમનો રસ્તો એ જ છે કે આ વર્ષે નહીં આવતા વર્ષે એડ એવું નહીં કરવામાં થાય એવું નહીં થાય કારણ કે સાહેબ એવું નહીં થાય। ગુજરાતની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં જે ફેરફાર આવ્યા છે એ સ્વીકારવાના છે આપણે અને એના સંદર્ભમાં જે અલગ વધારાની વ્યવસ્થા કરવી પડશે કરશું। સાહેબ રાષ્ટ્રીય તમે કહો છો રાષ્ટ્રીય નીતિ આવી બરોબર એ આજકાલની તો આવી નથી ઘણા રાષ્ટ્રીય સમયથી શિક્ષણ નીતિનો અમલ ગુજરાત લેવલથી સરકાર કરી રહી છે। એની વ્યવસ્થામાં જ્યાં નાની મોટી ફેરફાર કરવાની આવશ્યકતા આવે છે એ આપણે ફેરફાર કરવા જ પડે। એના માટેની આપણા માટેની ઉત્તમ વ્યવસ્થા એ કે ભાઈ કેવી રીતે આપણે આ વધારે અભ્યાસ સાહિત્ય કરાવી શકશું। ટૂંકા ગાળો હશે તો પણ એની વ્યવસ્થા હોય। કેવી રીતે કોરોનાનો સમય કપડો કાળ આવ્યો તો આપણે એમાંય રસ્તો કાઢ્યો હતો। તો આ જ વિસ્તારની અંદર એક જ વિષયનો પ્રશ્ન છે। હું અધ્યાપકો સાથે બેસી અને વિદ્યાર્થીના પ્રતિનિધિને બોલાવી સારો રસ્તો કાઢશું। આથી બીજો કોઈ વિકલ્પ નથી ભાઈ, પણ સાહેબ તમે જે આથી બીજો વિકલ્પ નથી। આ એક આપણે વિદ્યાર્થીનો અભ્યાસ કરશું પાછું નહીં વળી શકાય આમાં। સાહેબ પ્રેક્ટિકલી તમે સમજો પ્રેક્ટિકલી હું સમજી ગયો છું। જ્યાં સુધી અધ્યાપકો નહીં બેહું ત્યાં સુધી પ્રેક્ટિકલી વાત નહીં થાય। પ્રાધ્યાપકો છે આપણે શું અધ્યાપકો કેટલા દિવસમાં બેઠક થઈ જશે અઠવાડિયામાં અઠવાડિયા સાહેબ અઠવાડિયું તમે ઈ કાઢશો તો બીજા ભાઈ 20 દિવસ જ વિદ્યાર્થી પાસે અત્યારે ભણાવવાનું તો ચાલુ જ છે। અઠવાડિયું વગર તો નથી। હજી તો સાહેબ એવું કહે છે કે મેં સાહેબ તો કહેતા હોય મને આવા સાહેબને મને કહેવા દો। સાહેબ નું તમે નહીં કહ્યું, સાહેબ મને કહેશે। પણ સાહેબ તમે સાહેબ જે કહેવાય મને કહેવા દો ને। સાહેબ મને બોલાવો। કોલેજમાં પ્રાધ્યાપકો સાથે વાત કરી છે એને એવું કીધું છે કે અમારે સમજવામાં 10 દિવસ મારે એ થોડું તમને દેવું પછી મારે કેમ માનવાનું? તમે એવું કહો છો બોલાવી છે ને નહીં મને બોલાવો મને કહેવા દો। કેટલી કોલેજને તમે વિશ્વાસમાં લીધી છે કે આ વિષયમાં જ્યારે વિદ્યાર્થી પરિષદ આવેદનપત્ર આપે છે ત્યારે તમે ઓલું કરો? ના બધી જ કોલેજના જે બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્ય હતા, ચેરમેન હતા, ડીન એ બધાને કોમન બોલાવીને આપણે નિર્ણય કર્યો છે। મારું નામ ધર્મરાજસિંહ ગોહિલ, અત્યારે એબીવીપીમાંથી આપણે યુનિવર્સિટીમાં ઉપાધ્યક્ષની જવાબદારી। આપણે અહીંયા આગળ આવેદનપત્ર આપવા આવ્યા હતા બીએસસી ટીવાય સોફ્ટવેરમાં એન્જિનિયરિંગ વિષયમાં એક વિષય એડ કરવો અને યુનિવર્સિટીની અંદર સાફ સફાઈ અને જે યુથ ફેસ્ટિવલની અંદર દુહા છંદ અને લોકગીત જે દૂર કરવામાં આવ્યા છે એને એડ કરવા માટે આજે અમે યુનિવર્સિટીની અંદર શાંતિપૂર્વક આવેદનપત્ર આપવા આવ્યા હતા। જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અને સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે।